સુરત થી મહેમાન આવ્યા છે ને આપણે જે તમને મળાવું આગળ સુરત થી મહેમાન કોણ આવ્યા છે આમ તો જો સુરત વાળા મહેમાન આયલા આવે છે આપણને લેવા જ આવે જો સ્પ્લેન્ડર લઈને હો ભાઈ ઈડી મારો વાઘ આવ્યો હરવાલ ભાઈ હાલો વિજયભાઈ જાય છે હાલો ગુડ મોર્નિંગ હું જો આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા ભાંગલા ટૂટલા બ્લોગમાં કેમ ભાંગલા ટૂટલા ભાઈ આમ જોવો તો વાગ્યા કેટલા આમ જોવો તમે 11 ની માથે છે ને 10 મિનિટ થઈ ગઈ છે એટલે કે હવે છે ને આપણે નીકળવાનું છે આઈટીઆઈ ખંભે થેલો હોય એટલે સમજી જવાનું દફતર હોય એટલે બેગ હોય એટલે તમારે જે સમજવું હોય બહાર આવી જો કેવલ લેવા હવે જાવું છે આપણે અને માડી છે ને અહીંયા જમવાનું બનાવે છે શું બનાવો છો બા કોબી ટમેટાનું શાક હા જો અહીંયા જમવાનું બને છે ને ખીચડી ને એવું બનાવે છે અને આપણે હવે નીકળીએ આઈટીઆઈ જવાનું છે પણ હવે આઈટીઆઈ નું શૂટ આજના વ્લોગમાં નહીં આવે કેમ કે તમે કંટાળી જતા હશો સીધા ત્યાં જાય ગાડીમાં ગામમાં જાવું એ બતાવશું ને સીધા ઘરે આવી જાવ છું ભાઈ બીજું શૂટ નહીં બતાવે નહીં તો તમે કંટાળી જતા હોય ને યાર કેવો લાવી ગયો છે સાવું છે આઈટીઆઈ હા જવાનું જોઈએ ને હા હાલો તો હવે નીકળ્યા કન્ટિન્યુ તો ફાઇનલી આઈટીઆઈ થી આવી ગયા છીએ અને આજ વહેલા રજા પડી ગઈ કેમ કે છે ને ફંક્શન ને એવું બધું હતું અને વાગી ગયા છે આમ જોવો કેટલા 2:30 વાગવા આવે છે અને મમ્મી આવી ગયા છે અને હારો હારે પપ્પા આવી ગયા છે ઈ બે જાતા બારગામ ક્યાં અમરેલી જાતા ને શું લેવા જાતા બતા હું દા હું છું ખાઈ ગયું એમાં એવું છું કે ડાપણ દાઢ આવી છે 3 આવી ને બે ડાપણ દાઢ આવી છે ઈ પેલા બહુ પેલા મજા બગડી ગઈ ને ત્યારે એવું થઈ ગયું તો બતાવવા જાતા અમરેલી શિફ્ટ ઉડીને લઈને પણ હવે એમાં એવું છું કે મજા નથી અને પ્લસ કે ડાપણ ડાઈટ આવી છે બે થી કઢાવી દો કઢાવવાની છે કે કેદી હવે રહી જ ના ડાઈટ 4 તો કઢાવી નાખી છે કેટલી હોય બે હતી એ કાઢ નાખવાની દાંત થી ખાવાનું તો થાય હાલો હવે જમવાનું બની જાય પછી જમી લઈએ આપણે અને પછી રીલ શૂટ કરવાની છે આજ કરવી છે ને કેવું આજ તો બહુ કંટાળો કઈ નથી કાંઈ વાંધો નહીં રીલે શૂટ કરવાનું છે અત્યારે છે ને જમી કરવીનું ઘરની બહાર આવ્યો બરોબર અને તડકો આ હા નીંદર આવતી હતી હું હતું પણ તા તો ભાઈબંધનો ફોન આવ્યો ઓલો સુરત થી મહેમાન આવ્યા છે ને આપણે જે તમને મળાવું આગળ સુરત થી મહેમાન કોણ આવ્યા છે આમ તો થંબનેલના ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે સુરત થી મહેમાન આવ્યા પણ કોણ આવ્યા એ ક્યાંથી ખબર હોય અને ભાઈ શેરીમાં છે ને હક નથી લેતા કોઈ આમ જોવો અહીંયા ખોદી નાખ્યું છે શું કર્યું મારો રામ જાણે જોવા જો તો મને છે હા આમ જોવો બ્લોક કાઢી નાખે આમ તો ઉકળો કરી નાખ્યો એમાં એવું છે પાણીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયું હોય છે ને પાણીની લાઈનમાં એટલે ખોઈ હોય છે તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈબંધનો ફોન જ આવે છે આગળ આવે એટલે તમને મળાવું જોવો સુરત વાળા મહેમાન આયલા આવે છે આપણને લેવા જ આવે જોવો સ્પ્લેન્ડર લઈને હો ભાઈ હીડી મારો વાઘ આવ્યો હીડી મારો વાઘ આવ્યો જોઈ જાઓ ભાઈ મહાદેવ મોજમાં સુરતના મહેમાન ખુદ વાતો કરવા માંડ્યો આમ જો અહીંયા આવીને જો જોયું તો ઈ તો પાછા ઘરે આવીને લઈ લો હાલ જો માતા તમને સુખી રાખે બોલો બાકી શાંતિ છે હું નવો ધડાકો થવાનો છે એમ ને તમે કયો છો મને કઈ ખબર નથી એમ હું નવો ધોરણ શું કરવાનું કાઈ નહીં એનાઉન્સમેન્ટ નથી કરવાનું તો નજર લાગી જાય થાય કઈ થાય કરું કઈ હવે થાય તું કરવાનું ના હું નહીં કાંઈ કેવું નથી વિચારે એમાં એવું છું કે તું ચાર છે ને કઈક બોલ્યું ને આમ જમીન ખસકી ગઈ એટલે હું ગાડી માંથી બેવા આવી આવ્યો હું ખોટું કોઈ દે કહેતો ને અમુક માણસ નું હજમ ન થાય જમીન ખસકી ગઈ આમ તળિયા હાટેથી એટલે તું ઉપર બેવા આવી આવ્યો. ઉપર બી હવે પાછો વિવો આવી રીતે મુકતો રહેતો અમારે સાંભળવાનું વાગી ગયા છે ફીટો ફીટ 8 એટલે કે રાતના 8 વાગ્યા છે ઓ ભાઈ 8 વાગી ગયા અને જમવાનું હવે ધીમે ધીમે બને છે હું બને છે આપણે જોઈ પેલા તો અહીંયા દાદા હુતાસ ભાઈ મોજમાં ખુશી એટલે હાલ માડી અહીંયા હુતા છે એટલે તમે હુએ જ રાખો આખો દી આઈડી શું ગેસ આગળથી ઓલો લોટ કરી દો હા ઠીક જમવાનું બનાવતા હતા ભાખરી કરતી હતી ને વરી પા ઢોકરી નો લોટ ઢોકરી કરી દીધા એવું હે, બરોબર. શાક કરે ખાટું તમને એમ કે ભાઈ કેમ જમવાનું બનાવ્યું ભાઈ મમ્મીને મજા નથી હું છું માથું દુખે ને તમને કીધું એમ કે ઓલી ડાપણ ડાઈટ આવી છે ને તો હુતા છે મમ્મી આરામમાં છે ગુડુ બેન અહીંયા ભાખરી બનાવે છે કેમ કે ભાખરી મને બહુ ભાવે કા ગુડુ બરોબર ને હા એક વસ્તુ બતાવું તને જો કોઈ કે ગિફ્ટ આપ્યું ગુડુ બેન ને હો હાલે
આપણે નથી ભાઈ, આપણું નહીં, ગુડુ બેન નું છે ઈ, બકલ્યું. હા, કોણે આપ્યું ગુડુ? હા, કોઈ કે ગિફ્ટ આપ્યું છે ગુડુ બેન ને. તમને એમ કે ભાઈ ગુડુ બેન ને ગિફ્ટ કોણે આપ્યું? પણ ગુડુ બેન ને ગિફ્ટ છે ને એની ભાભી આપ્યું છે. એટલે કે મમ્મી ની હાલત જો ભાઈ, ઉધર ખાય છે ને મજા નથી. પૈસા છે આટલા જ કેમ રહ્યા? ઠીક 4000 બાકીના પપ્પાએ રાખ્યા. મેં શું છું? હા જો ડાપણ ડાયટ દુખે છે અને માથું દુખે છે ને. જો મમ્મી ને મજા નથી. જમવાનું બની ગયું છે ને જમવામાં શું છે ખબર? તમે ખાલી આમ જોવો, ઢોકળીનું શાક છે અને હારો હાર ભાખરી છે. બાકી બધા જમવા બેસી ગયા. જો દાદા જમવા બેસી ગયા, બા બેસી ગયા, મમ્મી જમવા બેસી ગયા ને બેને બેસી ગયા. શું જો દાદા? ઢોકળી જો તો જમી કાઢવી લીધું છે આપણે ને હવે જવું છે ભાઈબંધની એકની બર્થડે પાર્ટી છે અહીંયા, પણ ત્યાં વ્લોગ શૂટ નો એલાઉડ છે ભાઈ. આ બે લેવા આવી ગયા છે અને આ ભાઈ તો વાળ કરાવ્યા ટકો નામ પાડી દેવાનું તારું. હવે જો તો ખરા કેવા વાળ, સામું જો એકવાર પણ કેવો ખરાબ લાગે છે. ગયા તા આપણે જસર રોડે અને અત્યારે આપણે એને દિવ્યેશ આવી ગયો. તમને એમ કે કેમ દિવ્યેશ આવી ગયો ઘડીકમાં? આપણે તો સિંધુ ને અંકુર નહીં હતા, પણ એમાં એવું હતું કે અમારા ટીમનું થોડુંક ડિસ્કસ કરવાનું હતું ને ધડાકો થવાનો હતો બરોબર. હા, તમે કોમેન્ટ કરો કે શું ધડાકો થવાનો છે. કમિંગ સૂન હાલે હે ભાઈ. એમાં એવું છે થોડુંક ડિસ્કસ કરવાનું તો ડિસ્કસ કર્યું તુષારે, મેં, દિવ્યેશ ને બધાએ બરોબર. સુરતથી આપણે જે મહેમાન આવ્યો ને તુષારભાઈ, તો ડિસ્કસ કરી નાખ્યું છે. હવે ધડાકો થાય એટલી રાહ છે ખાલી, હજી થોડું ઘણું ડિસ્કસ કરવાનું બાકી છે. આપણે ઘર બાજુ જાય તો ચાલો કન્ટિન્યુ. ઘરે આવી ગયા છીએ આપણે જસર રોડે થી. આ બાજુ દિવ્યેશ બેઠો, આ બાજુ કેવલ બેઠો છે. દેખાવ છું ને? હા દેખાશો. લાઈટ એવી રહી ને એટલે દેખા, નહીતર તો હું લાઈટ આમ કરીને આમ બંધ કરી દઉં ને એટલે આમ તો કાર્યો હવે દેખાય. હવે દોર્યો થયો, દોર્યો. બાકી તમારો ભાઈ તો મારો ફેસ ઓલો આવતો છે ઓલા મોલ માં જઈને સ્પ્રે છાટી આવે છે. ગમે ત્યાં બહાર જાય ને એટલે દિવ્યેશ મોલ માં આટો મારતા જાય કે અહીંયા સ્પ્રે લઈ લે, ઈ બાને છાટે ને પછી હાલતા એ માતા ગઈ. શું કરતો તું? બતાવી. હા બતાવી તો શું કરતો તો? આ જેમિની માં આ છે ને જેમિની ફોટો બનાવે છે. હું નો બનાવતા હો ભાઈ, તમે હાસી ને આઈથી મેકી દેવાનું. સવા દે ભાઈ, મને કહું બ્લોગ માં એ ખરાબ છે એટલે તમને છે ને દેખાડો ભાઈ. ધ્યાન રાખો ચેનલ એક થઈ જવાની. ગર્લ્સ તો ખાસ ધ્યાન રાખે. હા એટલે કે ગર્લ્સ તો ખાસ ધ્યાન રાખો, કોઈ ફોટા ક્યાંય મેકવા જ નહીં. તમારે તો પ્રાઇવેટ જ અમે રાખવી. અમારા ક્યાંક વાયરલ થાય તો હવે અડી જાવી. અમે તો અડી જાય રૂબરૂ. અડી જાય. હવે અડી જાય નો મીનિંગ તમને ખબર જ છે બરોબર. વધારે કઈ કહેવાની જરૂર નથી ને. અત્યારે કેવલ એટલે આવ્યો છે રાતના 11 વાગ્યા છે. દેખાડ તો ટાઈમ ભાઈ. કેમ મોબાઈલ જેવો લાગવા આમ કેમ ને આમ હવે હા ટાઈમ બતાય તો. આમાં કેમ આવું છું? સાલું કેમેરો કામ બંધ થઈ જતી. સાયન્ટિફિક રીઝન હતું ભાઈ. આમાં એવું હતું કેવો લોક ખોલવા જો ને વોલપેપર સીધું સામે આવ્યું. આમાં આવું થઈ ગયું. કેટલા વાગ્યા કે દેખાડ તો દીવલા અને દાંત આવે. દુશ્મન ની ઘોડે વાત કરવા માંડ્યો. દુશ્મન ના કરે દોસ્ત ને કામ કિયા. ભાઈઓ હાટો ભાઈઓ ને ભૂલવા માંડ્યો. બોલો જો 11:23. હા 11:23 થઈ ગઈ છે બરોબર. કેટલી? 11:23. હા હાસું છે. વોલપેપર જો બાકી શિવ પાર્વતી નું જય ભોળાનાથ, જય પાર્વતી માતા. પછી બહુ તે શું કામ કેમેરા બેમેરા લાઈટ કા રિવીલ થઈ જાય સ્પેશિયલ વન નું. એ તારે જોવાનું. તો ઈ એટલે કેમેરો આજ પછી અડતો નહીં ભાઈ તું. તો પછી મમરા હોત ભરાઈ જાય. દેશી ભાષામાં કહું ને ઓલા કેમ કે અડી જાય ની દેશી ભાષામાં કહી તો મમરા ભરાઈ જાય. તીખાન મોળાન ઓલા લીંબુ વાળાન. કેવલ એટલે આવ્યો છે કે આપણે શિફ્ટુડી સામે પડી છે ને એમાં રીલ શૂટ કરવાની છે બરોબર ને? કરી નાખવી હે. હાલો થાય છો હવે. હા 11 તો વાગી છે. કોણ? માર મમ્મી. હા કેવલ અમે આમ નોર્મલ માણા હે ભાઈ. અમારે હું એકવાર એકવાર અમે કહી દે કે હા ટૂટ નહીં. હા એકવાર અમે એમ કહી દે ટૂટ બૂટ કાય ને હાકો અમારે એવું હોય એકવાર જવાબ દઈ દે ને કે બસ એટલે પછી મેસેજ ના આવે. ના ભાઈ છે ને ગુલામ છે ભાઈ ના. આ ગુલામ છે. લાય ભાઈ બન મને આયા બહુ દુખે હે. ગેસ સુડ્યું છે મને હાસી બહુ દુખે હે.
આ દુખે બહુ ઈ ગેસ ચડ્યો ભાઈ હાજી ને મને આ કેમ મરી ગયો ઈ છે ને અટેક આવી ગયો કોઈ કે ગેસ પીડો લેજન્ડ અન્ડરસ્ટેન્ડ સમજવા વાળા સમજી ગયા હાલો હાલો હારું હાલ હાલો હું જાવ હારું હાલ ભાઈ હાલો દિગેશભાઈ જાય છે હારું હાલો ભાઈ મહાદેવ ભાઈ હાલો કાલ ફોન કરીએ એલા લે આ રાત પડે દિવ્યેશ કોણ છે એ જ ભૂલી જાય ભેગા થઈને તો આવું હું આવે પણ હાલો યાર હું ક્યાં જાતો તો આવી મોઢું ભાઈ કીધે બહુ કર્યું પણ હું તો હાલો તો કાઈ વાંધો નહીં પણ ક્યાં છે દુખે આયા યસ સીડો એમાં તમને ભૂલાઈ ગયું હું હાલો છું દિવ્ય કોકે કીધું કે ગેસ છીડો છે તો હાલો ભાઈ હવે છે ને આપણે રીલ શૂટ કરી લઈ કાલ મૂકવાની અપલોડ કરવા હાટું આપણે શિફ્ટુડી માં કરવાની છે દિવ્યેશભાઈ જાય છે ઘડીક તો મને ભૂલાઈ ગયું હું આલોક છું દિવ્યેશ હું કાઢી લઈને જાતો પછી યાદ આવ્યું હું તો આલોક છું મહેતા જો કેવો લાયલો થાય જો અહીંયા બતાતો હોય છે તમને જો અહીંયા હાલો થાય ને અને આપણે છે ને અત્યારે હું દિવ્યેશ ને કેવલ ને બધા બેઠા હતા ઘડીક હવાઈન કરી બધાએ બરોબર અને રીલે શૂટ કરી નાખી છે આપણે કાલે ઇન્સ્ટામાં મૂકવા હાટું કેમ કે કોઈ રીલ પડી નહોતી આપણી પાસે ભાઈ અને અત્યારે આમ જોવો સારી બાજુ અંધારું યાર આમ જોવો જ ખરા આવામાં અમે બેઠા હતા વાગી જાય લિટરલી કેટલા ખબર લાઈવ ટાઈમ ઉપર બતાવું જોવો ગૂગલનો તમને અત્યારનો છે ફોટોનો ઉપર જોવો તમે એકને કાંઈક કેટલા છે તમે ઉપર જ જોઈ લો એકની તો માથે જ થઈ ગયું છે આમ તો જોવો કે અને અત્યારે છે ને ભાઈ મગજ આવ બેન્ડ મારી ગયો હતો એટલે ઘડીક ભાઈબંધ અરે બેઠા એમ હા આમ મૂડ સારું નહોતું થોડું ઘણું એટલે પછી ભાઈબંધ અરે ઘડીક બેઠા હતા તો કાંઈ વાંધો નહીં આપણે રીલ વીલ શૂટ થઈ ગઈ છે અહીંયા જો સ્ક્રિપ્ટ બુકે પડી છે ને પાણીની બોટલે પડી છે એ શું પડ્યું કાંઈક માથેથી પડ્યું એવું લાગ્યું અહીંયા તો આપણી સ્ક્રિપ્ટ બુક પડી છે અહીંયા અને આ છે પાણીની બોટલ અહીંયા સભા કરતા કરતા ભાઈ છે ને એકની માથે થઈ ગયું તો કાંઈ વાંધો નહીં આપણે વેલાર હોય તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળ્યો આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય